ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડોક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી। સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવનિયુક્ત હોદ્દેદારો અને હાજર તબીબોએ હર્ષ સંઘવીની આ સલાહને સહર્ષ આવકારી હતી। એસોસિએશન દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી સમયમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમ સુરત પીડિયાટ્રિક એસોસિએશનના નવા અધ્યક્ષ અને તેમની ટીમની નિમણૂક માટે યોજાયો હતો, જેમાં શહેરના નામાંકિત બાળ રોગ નિષ્ણાંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હર્ષ સંઘવીએ નવી ટીમને અભિનંદન પાઠવતા તબીબી ક્ષેત્રે સુરતનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હું તો આપ સૌને આજે વિનંતી કરવા આવ્યો છું। હું અહીં કોઈ માર્ગદર્શન આપવા કે કોઈ વાત કરવા નથી આવ્યો। હું માત્ર ને માત્ર એ જ વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌને મારી કોન્સ્ટિટ્યુશન્સીમાં, શહેરમાં, રાજ્યમાં જ્યાં તમને ઠીક લાગે ત્યાં હું તમને 4-5 સરકારી શાળાઓ અપાવું છું અને તેની અંદર પણ હું તમારી માત્ર એટલી જ મદદ ચાહું છું કે આપ લોકો માર્ગદર્શન આપો અને ડેઇલી વિઝિટ આપના ગ્રુપમાંથી કોઈ એક વ્યક્તિ ત્યાં કરે, એક શેડ્યુલ બની જાય। તે બાળકોની આખી ન્યુટ્રિશન એટલે પોષણની વ્યવસ્થા મારી તરફથી, મારી ટીમ તરફથી અથવા મારા મિત્રો કે સામાજિક સંસ્થાઓ દ્વારા અમે કરીશું। પરંતુ શું આપણે આ પડકાર ઝીલી શકીએ કે આવનારા 1 વર્ષ પછી જ્યારે આપણી નવી ટીમ બને ત્યાં સુધીમાં આ ટીમ દ્વારા ઓછામાં ઓછા 1000 થી 5000 બાળકોને આપણે કુપોષણમાંથી બહાર લાવીએ। આપણે તેમની જવાબદારી એવી રીતે લઈએ કે આપણને પણ લાગે કે સામાજિક પ્રભાવનું એક કામ જે આપણે પડકાર તરીકે લીધું હતું તેમાં 100% આટલા બાળકોનું જીવન સુધારવામાં સફળતા મળી છે। સ્પેક્ટાનંદ તો એકદમ પરફેક્ટ જ છે, કારણ કે સ્પેક્ટનું કામ જ સૌથી પહેલા નાના મોટા દુઃખમાં પીડાતા લોકો જ્યારે તમારી પાસે આવે છે અને તમારી પાસે આવીને જ્યારે પાછા જાય છે તો જરૂરથી તમારા સૌનો પ્રયાસ હોય છે કે એના ચહેરા ઉપર સ્મિત આવે, હર્ષ આવે, પ્રફુલ્લ આવે, આ બધું જ આવે। એટલે હું એવું માનું છું કે સ્પેક્ટમાં પ્રફુલ્લભાઈ હોય કે પછી બીજા કોઈ હોય તો બધું બરાબર છે, પરંતુ સ્પેક્ટ એટલે પોતે સ્પેક્ટ પાસે આવેલા તમામ લોકોને જતી વખતે આનંદમાં કઈ રીતે લઈ જવા એનો પ્રયાસ આપ સૌ લોકો આ શહેર માટે કરો છો। તે માટે હું મારા શહેરના સૌ નાગરિકો વતી આપ સૌનો આભાર માનવા માંગુ છું। હું મારો અનુભવ જણાવું છું કે નવા કામ પછી જ્યારે તેનું પરિણામ આવે છે ત્યારે તેના જેવો આનંદ બીજો કોઈ નથી હોતો। તો મારી એક વિનંતી છે કે આપ સૌ મળીને એક યોજના બનાવી તેની આખી રૂપરેખા તૈયાર કરો, જેથી આપણે સાથે મળીને આ કામને આગળ વધારી શકીએ। મારા માટે પણ એ સૌભાગ્યની વાત રહેશે કે આ ધર્મના કામમાં, સામાજિક કામમાં અને ભગીરથ કાર્યમાં જો હું તમારી સાથે સહભાગી બની શકું તો તમે મને પણ કંઈક કામ આપજો। આપણે સાથે મળીને કામ કરીશું।